हेलो फ्रेंड्स, રીપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે। ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં આપણે પહેલા ભાગમાં કેટલીક પ્રાથમિક માહિતીઓ વિશે આપણે જોયું। હવે આપણે જોવાના છીએ અવખંડન, પુનર્જનન, કલિકા સર્જન અને વાનસ્પતિક પ્રજનન કેવી રીતે થાય એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। શરૂઆત કરીએ કે અવખંડન એટલે શું। तो एक शब्द है खंडन, અને ખંડન વિશે તમે બધા જાણો પણ છો કે આપણે કોઈ મૂર્તિ છે એ તૂટી જાય તો આપણે એને ખંડિત મૂર્તિ કહીએ, બરાબર છે। તમે આપણા તહેવારો અથવા તો એ નિમિત્તે ક્યાંય તમે મંદિરે કે ક્યાંય જતા હોય અને ક્યાંક આપણા ઘરના મંદિરમાં પણ કોઈ ભગવાન છે ભૂલથી કોઈ ભાગ એનો તૂટી જાય છે તો આપણે એને કહીએ ખંડિત થઈ ગઈ મૂર્તિ, ભગવાનની મૂર્તિ ખંડિત થઈ ગઈ। તો એવી જ રીતે અહીંયા પણ અવખંડન, ખંડનનો મતલબ છે તૂટવાની વાત છે। તો જોઈએ કે સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ તંતુમય લીલ એટલે કે શેવાળ, આપણે જેને સામાન્ય શેવાળ કહીએ, લીલ કહીએ, પાણીની અંદર એક સ્તર જામી ગયું હોય જેથી પાણી છે લીલા રંગનું દેખાય, જેથી પાણી કેવા રંગનું દેખાય? લીલા રંગનું દેખાય। તો એવી તંતુમય લીલમાં અવખંડનનું અવલોકન આપણે કરવું છે કે એમાં કઈ રીતે એ તૂટે છે। સૂક્ષ્મદર્શક યંત્ર લેવાનું, સ્લાઇડ લેવાનું, કવર સ્લિપ લેવાનું, આટલા આપણા સાધનો છે। પદાર્થો ક્યાં ક્યાં જોઈશે તો કે ગ્લિસરીન। જ્યારે કોઈને આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં મૂકીને જોવું છે, એનું અવલોકન કરવું છે, ખૂબ જ સૂક્ષ્મ છે એવા સમયે ત્યારે એની અંદર જે ભાગો રહેલા હોય એ આપણને વ્યવસ્થિત રીતે દેખાય, અભિરંજિત થાય એ માટે એની અંદર કોઈને કોઈ કેમિકલ પદાર્થ ઉમેરવો પડે, એ જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે। અહીંયા આપણે લીલમાં અવખંડન જોવાનું છે તો લીલમાં અવખંડન માટે શું ઉમેરશું આપણે એની અંદર તો કે ગ્લિસરીન, જેથી તેના અંગો છે આપણને વ્યવસ્થિત એની અંદર જે કંઈ પણ ભાગો હશે, આપણે લીલને સૂક્ષ્મદર્શક યંત્રમાં મૂકીને જોઈએ છીએ તો એના જે કંઈ પણ ભાગો છે આપણને વ્યવસ્થિત રીતે સારી રીતે દેખાઈ શકે એટલા માટે ગ્લિસરીન આપણે એના પર મૂકશું। એટલે આપણા પદાર્થોની અંદર આવશે ગ્લિસરીન, આવશે તળાવનું પાણી આવશે કે જ્યાં આવી લીલ જોવા મળતી હશે, અને બ્લોટિંગ પેપર છે કે જેથી વધારાનું પાણી ને કંઈ પણ હશે એ શોષાઈ જાય એના માટે બ્લોટિંગ પેપર। અહીંયા એક આકૃતિ આપેલી છે, આ લીલનો ભાગ છે, તમે અહીંયા જોઈ શકો છો કે એના બે એરા વડે દર્શાવેલું છે। એનો મતલબ એમ કે એક ભાગ, બીજો ભાગ, બે ભાગ જે ઉપરના ભાગ જેવો જ દેખાવાનો પ્રયત્ન કરે છે। આ પિતૃકોષ કહીએ આપણે કે જેમાંથી આ બે નિર્માણ પામ્યા છે અને આ બંને છે એ ઉપર જેવા દેખાય એટલે બે ટુકડા થાય એનો વિકાસ વ્યવસ્થિત રીતે થઈને જે પિતૃ જેવું દેખાવા લાગે। તો આ અવખંડનની ક્રિયા છે, એકદમ સહેલી। શું કરશું આપણે તો કે તળાવ કે સરોવર જેનું પાણી ઘેરું લીલું હોય, કેવું હોય? લીલું, તો જ લીલ આવશે ને, તો ઘેરું લીલું હોય જેમાં આ તંતુઓ રહેલા હોય એવું પાણી આપણે ભેગું કરવાનું છે। અને એક શા માટે લીલું દેખાતું હશે? કારણ કે તે લીલ છે તે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે। મતલબ કે અંદર ક્લોરોફિલ હોય। શું હોય? ક્લોરોફિલ। ક્લોરોફિલને બીજું શું કહેવાય તો કે હરિત કણ કહેવાય, હરિત દ્રવ્ય કહેવાય, જે આ લીલની અંદર હોય એટલા માટે લીલું દેખાતું હોય છે। કાચની સ્લાઇડ લેવાની છે, એના પર એક અથવા બે તંતુઓ મૂકવાના છે જે લીલમાંથી આપણે લેવાના છે। આ તંતુઓ પર ગ્લિસરીનનું એક ટીપું મૂકો, તમને કીધું એમ અભિરંજિત કરવું પડે, કોઈને કોઈ પદાર્થથી અભિરંજિત થાય એના ભાગો આપણે વ્યવસ્થિત રીતે સારી રીતે જોઈ શકીએ એટલા માટે અહીંયા આપણે ગ્લિસરીનનો ઉપયોગ કરવાનો છે। એક ટીપું મૂકો, તેના પર કવર સ્લિપ મૂકો, એક સ્લાઇડ છે, સ્લાઇડ કદાચ આટલી છે, એની ઉપર નાની અમથી કવર સ્લિપ છે કે જે એને કવર કરે છે, ઢાંકે છે, એ કવર સ્લિપ મૂકો। વધારાનું પાણી, હવે પાણીમાંથી જ કાઢ્યું છે પેલો તંતુ, તો કવર સ્લિપ મૂકશું એટલે શું થશે તો કે પાણી સાઈડ પરથી આમ બહાર આવશે। શું કરવાનું તો કે બ્લોટિંગ પેપર મૂકો જે પાણીને શોષી લેશે, પાણી શોષાઈ ગયું, હવે એકદમ સ્લાઇડ વ્યવસ્થિત થઈ ગઈ છે। શું કરશું તો કે સૂક્ષ્મદર્શક યંત્રમાં મૂકો, એનું અવલોકન કરો, શું થશે તો કે સ્પાયરોગાયરાના તંતુ હરિત કણ શું ધરાવે? હરિત કણ, જેને બીજું શું કહેવાય? ક્લોરોફિલ। આ હોય તો શું કરી શકે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક
જાતે બનાવી શકે છે એટલે આ સ્વયંપોષી છે. લીલ હોય હંમેશા કેવી હોય? સ્વયંપોષી હોય, પોતાના હરિતદ્રવ્ય ધરાવતી હોય, ક્લોરોફિલ ધરાવતી હોય અને સૂર્યપ્રકાશ તો ભગવાન આપણને આપે છે, એની હાજરીમાં તે પોતાનો ખોરાક જાતે બનાવી લેતી હોય. તો હરિત કણની હાજરીના કારણે કેવા રંગનો દેખાય છે? તો કે લીલા રંગનો દેખાય છે. સ્પાયરોગાયરામાં અલિંગી પ્રજનન થાય. એમાં લિંગ હોતી નથી. લિંગ એટલે ચોક્કસ અંગ છે કે જે અંગનું વચ્ચે બંને પ્રજનનમાં ભાગ લે ને પછી જે નવી સંતતિ મળે એવું આમાં નથી થતું. એટલે કેવી કહેવાય? અલિંગી કહેવાય. કેવું કહેવાય? અલિંગી કહેવાય. તો અવખંડનની રીતે થાય છે. અવખંડન હવે આપણે જોઈએ કે કેટલાક બહુકોષી સજીવો હોય, જેવા કે આપણા જેવા હોય ને ઘણા બધા બહુકોષી સજીવો છે. એમાંનું કોઈક એટલે સ્પાયરોગાયરા, એમાંનું કોઈક એટલે તંતુમય લીલ, જે શું છે તો કે પરિપક્વતાને નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે. જ્યારે પરિપક્વ અવસ્થામાં આવે ત્યારે શું થાય? તો કે નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય. તો આપણે જોઈ ગયા કે તંતુમય લીલને આપણે જોયું કે કેવી રીતે અવખંડન થાય, તો કે બે ભાગમાં રૂપાંતર પામે. તો સેમ આકૃતિ, એ જ આકૃતિ અહીંયા આપેલી છે. આપણે આગળ જોઈએ. અવખંડિત થાય છે, ટુકડા થાય છે અને દરેક ટુકડાને આપણે શું કહીશું? તો કે ખંડ કહીશું. આનો એક ટુકડો, આના બે ટુકડા થયા. અહીંથી કેટલા થયા? તો કે બે ટુકડા. આ એક ટુકડો છે એટલે આ છે ખંડ, આ બીજો ખંડ છે. બંને ખંડ શું થાય? તો કે વિકાસ પામે, વૃદ્ધિ પામે અને નવા સજીવમાં નિર્માણ પામે છે. તો આ ક્રિયાને કહેવાય અવખંડન. આ પ્રકારના અલિંગી પ્રજનનને અવખંડન કહે છે. એક હોય એ પિતૃકોષ હોય, જેમાંથી બે ટુકડા થાય. એક ટુકડો અને બીજો ટુકડો, જે ટુકડાને આપણે ખંડ કહીએ છીએ. અને બંને ખંડ છે તે વિકાસ પામીને નવો સજીવ બને. અવખંડન. બે ટુકડા થયા, બે ટુકડાનો વિકાસ થાય, અવખંડન પતી ગયું. એકદમ સહેલું અવખંડન પ્રક્રિયા. પ્રજનન પદ્ધતિ તરીકે અવખંડન શા માટે? કેટલાક સજીવો માટે કાર્ય કરે છે, પરંતુ બધા જ બહુકોષી સજીવો માટે કેમ કાર્ય નથી કરતું? સમજાવો. આપણે બહુકોષી છીએ, આપણો હાથ કપાઈ ગયો, આપણી આંગળી કપાઈ ગઈ, આપણા કોઈ અંગ કપાઈ ગયા અને એમાંથી ફરીથી પાછો નવો સજીવ બની જાય એવું થતું નથી. શું કામ નથી થતું? કારણ કે આપણે જે શરીરની વાત કરી, સજીવ શરીરની વાત કરી, જે લીલની વાત કરી, જે સ્પાયરોગાયરાની વાત કરી, આ બધા સજીવો તો સરળ રચના વાળા છે. કેવા છે? સરળ સંરચના વાળા છે. એકદમ સરળ શરીર રચના છે. આપણા શરીરની વાત કરીએ, આંખ, આંખ વિશે ભણવાનું આવે, આંખ વિશે ભણવાનું આવે, કેટલું બધું ભણવું પડે. ઓહો, આ આંખમાં કેટલી બધી રચનાઓ છે. હવે એ બધું જ આપણે અભ્યાસ કરીએ તો આપણને એમ જ લાગે આંખ જ અઘરી છે. ભાઈ એક્ઝામમાં પૂછાઈ જાય આંખ ખૂબ અઘરી છે. જો આપણે એક અંગ વિશે અભ્યાસ કરવામાં આટલી બધી અવગણતા, એટલે શું કહેવાય કે તકલીફ પડતી હોય, બરોબર છે, તકલીફ પડતી હોય, તો એવા તો આપણા શરીરમાં કેટલા બધા અંગો છે. બરાબર, આપણને બહાર દેખાય એટલા જ અંગો નહીં, શરીરની અંદર પણ ઘણા બધા અંગો છે. હૃદય વિશે તમે ભણીને આવો છો, ઉત્સર્જન તંત્ર વિશે તમે ભણીને આવો છો, તો એના બધાના પ્રશ્નો અલગ 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 બને અને આપણું શરીર રચના કેટલું જટિલ થાય એ આપણને થિયરી આવડે એના પરથી જ ખબર પડે કે ભાઈ ભણવામાં જ અઘરું છે. તો હકીકતમાં તે શરીર રચના જે ભગવાને બનાવી છે આપણા શરીરની એ કેટલી બધી જટિલ છે. પણ જ્યારે સ્પાયરોગાયરા છે, લીલ છે, એ તો ખૂબ સામાન્ય શરીર રચના. આપણે લીલના બે તંતુઓ મૂક્યા, ગ્લિસરીનનું ટીપું મૂકીને જોઈએ છે, શરીર રચના આખી વ્યવસ્થિત રીતે આખી દેખાય, આખી દેખાય. બરોબર, તો એમાં અવખંડન બરોબર છે. ભાઈ ટુકડો થયો ને વિકાસ પામ્યો, પણ આપણા શરીરનો ટુકડો થાય ને આપણે એમ કહીએ કે હાથ તો કંઈક અલગ કાર્ય કરે છે, કરે ને, લખવાનું કામ કરે છે, તો હાથનો ટુકડો થઈ ગયો હોય એક અને એમાંથી એમ કે આખું શરીર બને, એ પોસિબલ નથી. એટલે જેની શરીર રચના જટિલ છે એમાં એ પોસિબલ નથી. તો આપણે જોઈએ તો સ્પાયરોગાયરા છે, કવકજાલ છે એટલે કે ફૂગ છે, બહુકોષીય સજીવો છે જેની સંરચના સરળ છે. આ બહુકોષીય સજીવો જ છે, પણ એની શરીર રચના કેવી છે? સરળ છે. તેમાં પ્રજનનની સરળ પદ્ધતિ જોવા મળે. સરળ પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ? તો કે અવખંડન જોવા મળે છે. મોટા ભાગના બહુકોષીય સજીવો એટલે કે આવા કેટલાકને બાદ કરી દઈએ, એના સિવાયના કેટલાક સજીવો છે જે ઉચ્ચ કક્ષાનું શરીર આયોજન ધરાવે, શરીર રચના જટિલ હોય. આથી આ સજીવોમાં જટિલ પ્રજનન પદ્ધતિની આવશ્યકતા હોય છે. કેવી પદ્ધતિ જોઈએ? તો કે જટિલ જોઈએ. એમાં આવી અવખંડન જેવી સામાન્ય પ્રજનન પદ્ધતિ ચાલે નહીં.
તો જટિલ પ્રજનન પદ્ધતિની જરૂર છે। મોટા ભાગના સજીવોમાં વિશિષ્ટ કાર્ય, જો આપણા શરીરમાં ચોક્કસ કાર્ય, આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, મગજ વિચારવાનું કામ કરે, હોઠ તો કે એ આખો અંદરનું જે ક્રિયાઓ ભેગી થઈને બોલવાનું કામ કરે, શબ્દોને ઉચ્ચારે છે, જીભ એનું કામ કરે છે, દાંત એનું કામ કરે છે, શરીરના વિવિધ અંગો છે એનું કામ કરે છે। તો સજીવોમાં વિશિષ્ટ કાર્ય માટે વિશિષ્ટ કોષો છે, એની કોષો ભેગા મળીને પેશીઓ બનતી હોય, પેશીઓ ભેગી મળીને એક અંગ બનતું હોય, અને અંગ ભેગા મળીને અંગતંત્ર બનતું હોય, અંગતંત્ર ભેગા થઈને આખું શરીર રચના બનતી હોય આપણી। તો આવા સમયે જે અંગનું નિર્માણ થાય છે શેના દ્વારા થાય છે? તો કે પેશીઓ દ્વારા। એ પેશીઓ શેના દ્વારા બની? તો કે કોષો દ્વારા, વિશિષ્ટ કોષો દ્વારા। એ વિશિષ્ટ કોષોનો સમૂહ શું કરે છે? તો કે કોઈ ચોક્કસ પ્રકારનું વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરે। બધાને પોતપોતાનું કાર્ય સોંપેલું હોય છે। એટલે કે આપણા હાથને કંઈક અલગ કાર્ય, આંખ, કાન, નાક, પગ વગેરે વગેરેને પોતાનું ચોક્કસ કાર્ય સોંપેલું હોય છે। આ પેશીઓ અને અંગો શરીરમાં ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય છે। સજીવોમાં જુદા જુદા કોષ પ્રકાર જુદા જુદા વિશિષ્ટ કાર્ય કરે છે। કીધું એમ હાથના જે કોષોનો સમૂહ છે એ ભેગા થઈને પેશીની રચના કરે, પેશીઓ ભેગી થઈને એ અંગ બન્યો મારો હાથ, એ ચોક્કસ કાર્ય કરે છે। આંખના ભાગના છે તો એ ચોક્કસ કાર્ય કરે, જોવાનું કામ કરે છે। એને હું કહું કે લખી નાખ તો એ લખી શકે નહીં, એ એનું કામ કરે છે, આ એનું કામ કરે છે હાથ। તો એવી રીતે વિશિષ્ટ કાર્ય કરે છે। આ સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષોનો જે સમૂહ હોય, એ સમૂહ એટલે કે પેશી બનશે, પેશીઓ ભેગી મળીને અંગ બનશે ને અંગ કરતું હોય છે। તો પ્રજનનનું કાર્ય પણ કોણ કરશે? તો કે ચોક્કસ કોષોનો સમૂહ કરે છે। આ ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં દરેક કોષ વડે કોષ વિભાજન અવ્યાવહારિક છે। કેવું? કોષ વિભાજન અવખંડન જેવી પદ્ધતિનું અવ્યાવહારિક છે। ભાઈ એવું ન થાય, આમાં એક અંગ તૂટે ને આખું શરીર કરવું, આખું શરીર કરવામાં દરેક કોષોનો સમૂહ અલગ અલગ, દરેક કોષોનો સમૂહ અલગ અલગ, સાથે સાથે એના કાર્યો અલગ અલગ, તો એ શક્ય નથી। એટલે કેટલાક બહુકોષીય સજીવો છે કે જેની અંદર એની શરીરની સંરચના છે એ સરળ છે, તો હા એમાં થઈ શકે અવખંડન, પણ દરેક બહુકોષીય સજીવોમાં એ શક્ય નથી, એ અવ્યાવહારિક છે। કેવું છે? અવ્યાવહારિક છે, એટલે એવું થઈ શકતું નથી। આથી મોટા ભાગના બહુકોષીય સજીવોમાં વધુ જટિલ પ્રજનન પદ્ધતિની જરૂરિયાત હોય છે। એટલે આપણા શરીર છે, માણસો છે, પ્રાણીઓ છે, જે આપણે જોઈએ છીએ, દૃષ્ટિગોચર કરીએ છીએ ત્યારે આજુબાજુ જોઈએ ને મોટા કદના જે પ્રાણીઓ દેખાય છે, આ બધા જ પ્રાણીઓની અંદર પ્રજનન પદ્ધતિ માટે કોઈ જટિલ પદ્ધતિની જરૂરિયાત હોય છે, અને લિંગી પ્રજનન પદ્ધતિ આપણે આગળ ભણશું। તો પુનર્જનન ત્યાર પછીનો ટોપિક છે પુનર્જનન। પૂર્ણ વિભેદિત સજીવોના શરીરમાં, વિભેદિત એટલે કે આપણો હાથ છે, ચલો આ આપણો હાથ છે, એક ઉંમર આવે એટલે આપણી શરીર રચના છે એ વ્યવસ્થિત વિકાસ પામે, વિકાસ પામીને શું થશે? તો કે શરીર છે હવે આનું કોષ વિભાજન થઈને મારો હાથ આમ હું લાંબો કરું છું ને આમ દૂર સુધી પહોંચી જતો નથી, એ વિભેદિત થઈ ગયું। કેવું થઈ ગયું? વિભેદિત। હવે એનું કોષ વિભાજન થઈને એનો વિકાસ થશે નહીં, એવું જે ઘટના હોય એને વિભેદિત કહેવાય। તો પૂર્ણ વિભેદિત સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે। આ ક્રિયાને પુનર્જનન કે પુનઃજનન કે પુનઃસર્જન કે વિભેદિત કરેલો શરીરનો કોઈ ભાગ છે, હવે એમાંથી કંઈક નવું નિર્માણ પામે, વિભેદિત તો થઈ ગયું છે, એમાંથી કંઈક નવું નિર્માણ પામે છે, આપણે કીધું છે પુનર્જનન। પુનર્જનન એટલે તો કે એક સજીવ શરીરનું નિર્માણ થઈ ગયું છે, વિભેદન પામી ગયું છે એનું શરીર, અને એમાંથી કંઈક નવું નિર્માણ પામે છે, એને પુનર્જનન, પુનઃજનન કે પુનઃસર્જન કહે છે। પુનર્જનન, પુનઃજનન કે પુનઃસર્જન કહે છે। ત્રણેય શબ્દોમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરી શકે। જો પિતૃ શરીર તૂટીને કેટલાક ટુકડાઓમાં વિભાજિત થઈ જાય, હવે આ તો આપણે આગળ જોઈ ગયા કે બે ટુકડા થયા, બે ટુકડામાંથી નવો સજીવ નિર્માણ પામ્યો, બરાબર છે। બંને પેલા પિતૃકોષ જેવા દેખાતા હતા, પિતૃ સજીવ હતું એના જેવા દેખાતા હતા। અહીંયા પણ તૂટીને કેટલાક ટુકડાઓમાં થઈ જાય છે, આ ટુકડાઓમાંથી કેટલાક વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે, ફરીથી નવો સજીવ બને। તો આને અવખંડનમાં સરખું જેવું જ થયું ને। અવખંડનમાં શું હતું? બે ટુકડા થતા હતા, બે વિકાસ પામે, જે બંને પેલા જેવા દેખાતા હતા।
અહીંયા શું થયું તો કે કેટલાક ટુકડાઓમાં વિભાજિત થાય અને બધા જ ટુકડાઓનું વૃદ્ધિ પામે, વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રા છે, પ્લેનેરિયા છે, તારા માછલી છે વગેરે સરળ પ્રાણીઓ છે. જો કેવા છે? સરળ પ્રાણીઓ કેટલાક ટુકડાઓમાં વિભાજિત થઈ અને પ્રત્યેક ટુકડો વિકાસ પામે અને સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. એટલે કે પિતૃ જેવો એક સજીવ છે, એક સજીવ હોય, ધારો કે આવો કોઈ સજીવ છે, એના 3 ટુકડા થયા હોય, પહેલો, બીજો ને ત્રીજો, 3 ટુકડા થાય ફરીથી 3 કેવા દેખાય? તો કે ફરીથી કઈક આવા દેખાય, આના જેવા જ દેખાય. પહેલો ટુકડો, બીજો ટુકડો અને ત્રીજો ટુકડો, એ ત્રણેયના પાછા 3 ટુકડા થાય. તો એવી રીતે નવા છે. હમણાં આપણે આકૃતિ જોઈએ, વધારે ખ્યાલ આવશે. આમ આ પ્રાણીઓ પુનર્જનન દર્શાવે છે, પુનઃજનન દર્શાવે છે, પુનઃસર્જન દર્શાવે છે. પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા થાય, એટલે ચોક્કસ કોષો હોવા જોઈએ, વિશિષ્ટ કોષો હોવા જોઈએ. આ કોષો પુનરાવર્તિત કોષ વિભાજન પામી ફરીથી કોષ વિભાજન થાય, ફરીથી નવા સજીવનું નિર્માણ કરે છે. એટલે મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરે છે. જો અહીંયા એક સરસ મજાની આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં આપણે જોઈએ તો કે આ એક સજીવ છે, દેખાય છે એક સજીવ. ઓકે, એના 3 ટુકડા થયા. પહેલો ટુકડો અહીંથી થયો અને બીજો ટુકડો અહીંથી થયો. જો તમને દેખાય છે 1, 2 ને 3, 1, 2 ને 3 ટુકડા થયા. એટલે આવા 3 ટુકડા થઈ ગયા. ત્રણેય ટુકડામાં જો આ મોઢું છે, એમાંથી આ વિકાસ પામ્યું. આ જે વચ્ચેનો ભાગ હતો એમાંથી આવી રીતે ઉપર નીચે વિકાસ પામ્યું. આ નીચેનો ભાગ હતો એમાંથી આ વિકાસ પામ્યું. હવે જો પહેલું સજીવ જે છે એ કોના જેવું દેખાય છે? સોરી, ત્રીજું જે સજીવ આપણને મળ્યું કે જે વિકાસ પામી ગયું છે એ કોના જેવું દેખાય છે? તો કે અહીંયા પહેલું જે સજીવ છે એના જેવું દેખાય છે. દેખાય છે તો કે આ 3 છે આના જેવા દેખાય છે. શું થયું તો કે 3 ટુકડા થઈ ગયા, ચોક્કસ ભાગના, ચોક્કસ કોષ વિભાજન થયું. એ ટુકડાના કોષ વિભાજન થઈને નવો સજીવ બને છે. આવું દરેકમાં થતો નથી. આ જે નવો સજીવ બન્યો છે એ છે વિભેદનની ક્રિયા થઈ છે, કોષ વિભાજન થયું, નવો સજીવ બની ગયો, પુનર્જનનની ક્રિયા થઈ કહેવાય. આપણે ફરીથી જોઈએ કે આ કોષ સમૂહનું વિભેદન કાર્ય મુજબ કોષોની સંરચનામાં ફેરફાર થઈને પછી વધારે કોષ વિભાજન થવાનું મટી જાય, બંધ થઈ જાય. એ સમયે થતા ચોક્કસ કોષ પ્રકાર અને પેશી નિર્માણ પામે છે. આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે અને ક્રમિક રીતે થાય છે, ગમે તેમ ન થાય. આના 3 ટુકડા થયા, 3 ટુકડા થયા તો ફરીથી 3 ટુકડા વિકાસ પામીને નવા સજીવો નિર્માણ પામે છે. આમ છતાં પુનર્જનન છે પ્રજનન સમાન નથી. પુનર્જનન છે પ્રજનનને સમાન નથી. પ્રજનનની ક્રિયા અને આ પુનર્જનનની ક્રિયા બંને અલગ અલગ છે. કારણ કે મોટા ભાગના સજીવોના શરીરના ભાગ કે ટુકડામાંથી સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન થઈ શકતો નથી. આપણા શરીરમાંથી નવો જે કીધું એમ કે કોઈ ટુકડો થઈ ગયો છે ને એમાંથી આખું શરીર બને ફરીથી, એવું શક્ય બનતું નથી. એટલે એ પ્રજનનની ક્રિયા દ્વારા શક્ય બને, પણ એ પુનર્જનનની ક્રિયા દ્વારા શક્ય બને નહીં. પ્રજનનની ક્રિયા શક્ય બને કે ભાઈ આપણા જેવું શરીર છે એવું જ શરીર ઉત્પન્ન કરવું હશે તો પ્રજનનની ક્રિયા કરવી પડશે, જે પુનર્જનનની ક્રિયા દ્વારા થાય નહીં. તો આ હતું પુનર્જનન. ત્યાર પછી જોઈએ કલિકા સર્જન. તો એનો મતલબ એમ કે ક્યાંક કલિકાનું ઉત્પન્ન થતું હશે, બરોબર ને? ક્યાંક કલિકા ઉત્પન્ન થતી તો ઈષ્ટ છે જે નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષ સપાટી પરથી અલગ પડી જાય, છૂટી પડી જાય અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. કેટલીક વખત આ પ્રક્રિયા 3 થી 4 વખત થાય તો એને શૃંખલામય કહેવાય. જો આપણે અહીંયા હમણાં જોઈએ તો પહેલામાંથી જો એક કેટલો ભાગ વિકાસ પામે છે, આમ અહીંયા વિકાસ પામે એટલે જો તમે અહીંથી આ બહાર આવી ગયું તો એ કલિકાના સ્વરૂપમાં બહાર આવશે. પછી જો અહીંથી આમ છૂટા પડવાની તૈયારીઓ જ છે તો જ્યાંથી છૂટું પડી જાય ને પોતે એક નવા સજીવ તરીકે વિકાસ પામે જે પિતૃ જેવું હોય. તો આ ખંડન જેવું જ થયું ને ભાઈ. પણ અહીંયા અવખંડનમાં શું થતું હતું તો કે 2 બાળકોષો ઉત્પન્ન થતા હતા, બંને ધીમે ધીમે વિકાસ પામે પિતૃ જેવા બનતા હતા. અહીંયા કોઈ એક ભાગ ઉપસે આવ્યો, એ ધીમે ધીમે છૂટો પડશે એટલે
ત્યાંથી એ છૂટી જશે, નવો સજીવ ફરીથી પોતાના પિતૃ જેવો દેખાતો હશે. 2 બની ગયું. કોઈક વખત શું થાય છે તો કે કેટલીક વખત આ પ્રક્રિયા 3 થી 4 વખત થાય, સતત થાય. એટલે જો 1 2 3 વખત થઈ, તો 3 થી 4 વખત થાય તો શું થાય તો કે જ્યાં શૃંખલામય વસાહત રચાય છે ત્યાં શૃંખલા જોવા મળે છે, એટલે 3 ની શૃંખલા થાય. ખ્યાલ આવે છે? ઓકે, તો આ તો કલિકા સર્જન. કેટલાક નીચલી કક્ષાના પ્રાણીઓ એટલે ખૂબ નાના નાના, જેની શરીર રચના છે કેવી છે? સરળ છે. તો હાઇડ્રામાં કલિકા સર્જન માટે પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે. હાઇડ્રા અહીંયા તમને આપેલું છે. હાઇડ્રા જે શું કરે તો કે કલિકા સર્જન માટે પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે. હાઇડ્રામાં શરીરની બહારની સપાટી પર કોષોનું કોષ વિભાજન થાય અને કલિકાનું નિર્માણ થાય છે. કારણ એક સ્થાન ઉપસી આવે છે, એ ઉપસેલો ભાગ છે તે કલિકા છે. કલિકા શું કરે તો કે ધીમે ધીમે વિકાસ પામે. તમે જોઈ શકો અહીંયા ખાલી ઉપસેલો ભાગ, અહીંયા ફરી ત્યાં પિતૃ જેવો દેખાવા માંડ્યો અને અહીંથી આ છૂટો પણ પડી ગયો, પડી જાય છે. એવી રીતે તે વૃદ્ધિ પામી બાળ સજીવમાં ફેરવાય છે. બાળ સજીવ પૂર્ણ વિકાસ પામી પિતૃ શરીરથી અલગ થઈ જાય છે અને એક સ્વતંત્ર હાઇડ્રા તરીકે વિકાસ પામે છે. છૂટો પડી ગયેલો, સ્વતંત્ર, એકલો નવો સજીવ બની ગયો તો સ્વતંત્ર પ્રાણી હાઇડ્રા બને છે. તો આ હાઇડ્રામાં કલિકા સર્જન. ત્યાર પછી જોઈએ વાનસ્પતિક પ્રજનન અને તેના ફાયદાઓ શું થાય. તો કેટલીક વનસ્પતિઓના મૂળ, પ્રકાંડ અને પર્ણો. યાદ રાખજો મિત્રો કે વનસ્પતિ છે એ વનસ્પતિને 3 અંગો છે, મુખ્ય 3 અંગો છે. ક્યાં ક્યાં તો કે મૂળ, પ્રકાંડ, પર્ણ. મૂળ, પ્રકાંડ અને પર્ણ 3 ભાગો હોય અને મોટા ભાગના બધા જ અંગો છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે. મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણેય ભાગો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, પણ ત્રણેય વધતા ઓછા પ્રમાણમાં કરે. સૌથી વધારે કોણ કરે તો કે પર્ણ, પાંદડાઓ કરે. એટલે આપણે હંમેશા પાંદડાનું જ ઉદાહરણ લેતા હોય કે પર્ણો દ્વારા શું થયું? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ. પર્ણોની અંદર ક્લોરોફિલ આવેલું હોય, પણ ક્લોરોફિલ મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણેયમાં આવેલું હોય, પણ સૌથી વધારે શેમાં છે તો કે પર્ણોમાં છે. એટલે આપણે પર્ણો લેતા હોઈએ છીએ. તો 3 અંગો ક્યાં તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણો. શું થાય તો કે અનુકૂળ પરિસ્થિતિઓમાં એ વિકાસ પામે, નવા છોડ સંતતિનું નિર્માણ કરે, તેને વાનસ્પતિક પ્રજનન કહેવાય. ડાળી છે, મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે. ડાળી એટલે પ્રકાંડ. તોડી નાખીએ, કોઈ અન્ય જગ્યાએ વાવી દઈએ. જો આવું એક સિમ્પલ ઉદાહરણ આપું. કોઈ ડાળી આપણે તોડી લઈએ છીએ. તમે સરગવા વિશે સાંભળ્યું હશે, ખાતા હશો, કઢી ખાતા હશો, બરાબર? સરગવો નાખે એમાં. એ સરગવાની એક ડાળીને પણ જો તમે કાપીને કોઈ અન્ય જગ્યાએ નાખી દો છો, એટલે નાખી દો મતલબ ફેંકી નથી દેવાનું, એને જમીનની અંદર દાટી દેવાનું છે. વ્યવસ્થિત એને થોડા દિવસ પાણી આપશો તો એમાંથી નવી હરગવાનો છોડ ઉત્પન્ન થાય, બરાબર? એ વિકાસ પામે. તો આ શું થયું તો કે વાનસ્પતિક પ્રજનન થયું. તો શું થાય તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ છે અનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામે અને નવા છોડ સંતતિનું નિર્માણ કરે, તેને વાનસ્પતિક પ્રજનન કહેવાય. પ્રજનનના ફાયદા શું તો આપણે જોઈએ કે વાનસ્પતિક પ્રજનનની ટેકનિકો કઈ કઈ છે. ટેકનિકો એટલે ટેકનિક, પદ્ધતિઓ કઈ કઈ છે તો કે કલમ, દાબ કલમ અને આરોપણ. કલમ, દાબ કલમ અને આરોપણ નો ઉપયોગ ખેતીવાડીમાં કરવામાં આવે. ખેતીવાડીમાં ક્યાં ક્યાં તો કે શેરડી ઉગાડવી હોય, ગુલાબ ઉગાડવું હોય, દ્રાક્ષ ઉગાડવા હોય જેવી ઘણી વનસ્પતિઓ છે, એ વનસ્પતિઓને ઉછેરવામાં કરવામાં આવે છે. તમે કે જોયું કે શેરડીના બી હોય તો કેમ શેરડી ઉગાડવી? બી વગર તો કેમ ઉગાડવી તો કે વાનસ્પતિક પ્રજનનને આધારે થઈ શકે છે. કોઈ એક ચોક્કસ ભાગ છે જેને તમે જમીનની અંદર રોપી દો છો તો એમાંથી નવી શેરડીનો છોડ ઉત્પન્ન થાય. ગુલાબ કે ફૂલ જોયા નહીં, પણ કોઈકના ઘરે ગુલાબ હોય ને આપણા ઘરે ન હોય, કોઈક ડાળી કાપીને લઈ આવો. ડાળી કાપીને જમીનમાં વ્યવસ્થિત છાંયો આવતો હોય, થોડો થોડો તડકો આવવો જરૂરી છે, પણ બહુ વધારે તડકો ન આવતો હોય શરૂઆતના દિવસોમાં, એવી જગ્યાએ તમે અંદર છોડ કુંડામાં કે ક્યારામાં કે નાખી દો છો, સરસ મજાનું રોજ પાણી પાવજો તો એમાંથી નવો ગુલાબનો છોડ ઉત્પન્ન થાય. દ્રાક્ષ બી જોયા, આપણને એમ થાય કે દ્રાક્ષ છે નાખી દઈએ તો એમ ન ઉગે ભાઈ. તો શું થાય તો કે આવા જે વનસ્પતિઓ છે કે જેની બી નથી,
એની વાનસ્પતિક પ્રજનન દ્વારા તમે એને ઉગાડી શકો છો. તો આ બધાના બી નથી, શું માર્કેટમાં આવતું બંધ થઈ ગયું? ના ભાઈ, આવે જ છે. આવે છે ને? તો કઈ રીતે આવે છે? તો કે વાનસ્પતિક પ્રજનનની ક્રિયા કરે એટલે શક્ય બને છે. તો ઉછેરવામાં આવે છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિઓની સરખામણીમાં વહેલા પુષ્પ આપે. વહેલા શું આપે? તો કે પુષ્પ આપે. અને જો ફૂલ વહેલા આવી જતા હોય તો ફળ પણ વહેલું આવે. કારણ કે ફૂલ આવશે ને એમાંથી જ ફળ બનવાનું હોય. બરોબર? આ ક્યારેક જોજો, પેલા શું બને? ફૂલ બને, પછી એમાંથી ફળ બને. તો કહેવાનો મતલબ એમ કે તમે બે વસ્તુ કરો છો. એક બીજ છે, બીજ લઈને તમે જમીનની અંદર દાટી દો છો એટલે એમાંથી નાનો નાનો છોડ ઉગવાનો છે. હવે એવી જ કોઈ વનસ્પતિ છે જે વાનસ્પતિક પ્રજનન કરે છે ને જેનું બી પણ હોય. એટલે બી એક વાવ્યું છે ને એક વાનસ્પતિક પ્રજનન દ્વારા કલમ કરી છે. બરોબર છે? કલમ કરી છે બંનેમાં. ધારો કે આંબો, કેરી, શું કેરી, એક કલમ કરેલી છે અને એક બીટી વાવીએ છીએ. હવે આંબો છે એટલે કેરી આવતા લગભગ 2, 5, 7 વર્ષ તો જોઈશે જ. બરોબર? કારણ કે વૃક્ષ થાય, વૃક્ષ થાય પછી એની અંદર કેરી આવે. તો જો તમે ગોઠલાથી તમે આંબો ઉગાડ્યો હશે અને કલમ કરીને આંબો ઉગાડ્યો હશે તો સૌથી પહેલા ફૂલ, મોર અને કેરી આ ક્યારે આવશે? શેમાં આવશે? તો કે પેલી કલમ કરેલી હશે ને એમાં આવશે. પેલું બી નાખ્યું હશે ને એમાં પહેલા આવશે નહીં. એટલે એ કહેવાનો મતલબ એમ છે કે બંનેને જો વાવ્યા હોય તો એની સરખામણીમાં વહેલા પુષ્પ અને ફળ કેમાં આવશે? તો કે જો તમે વાનસ્પતિક પ્રજનન કરેલું હશે તો આવશે. જે વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે, જે બીજ ઉત્પન્ન કરી શકતું નથી, તેમનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે. કેળાનું બીજ જોયું તમે ક્યાંય? મેં નથી જોયું. સાચું કહું તો મેં કેળાનું બીજ નથી જોયું. હા, માર્કેટમાં આવે, આપણે ખાઈ નાખીએ, ખાવાનું કામ બહુ ફાવે. બરોબર? તો એ જોયું નથી. નારંગી છે, ગુલાબ છે, મોગરા છે કે જે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે, તો એને પાછું ઉછેરવું કઈ રીતે? તો કે એને ઉછેરો કઈ રીતે? વનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓ દ્વારા તેને ઉછેરી શકાય છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે, હવે આપણને એમ થાય કે શું એ પિતા જેવી દેખાય? એટલે કે જેમાંથી આપણે ઉગાડી છે એમાં જેના જેવી દેખાય? હા, એના જેવી જ દેખાય છે. તો આનુવંશિક રીતે તેમના પિતૃછોડ સાથે સમાન હોય છે. એટલે જેમાંથી આપણે આનો ઉછેર કરીએ છીએ એના જેવું દેખાય છે. બટાટામાં વાનસ્પતિક પ્રજનન આપણે જોઈએ તો બટાકાની અંદર આપણે પેલા સાધનો જોઈ લઈએ. ટ્રે, રૂ, પદાર્થ તરીકે બટાકો લઈ લઈએ. શું કરશું? તો કે બટાકાનું કંદ લઈએ. કંદમૂળ છે, જમીનની અંદર ઉગે છે એટલે કંદમૂળ. તો એ લઈને એની સપાટીનું અવલોકન કરવાનું છે. શું દેખાશે? તો કે એમાં કેટલાક ખાડાવાળા ભાગ દેખાશે, કેટલાક ખાડાવાળા ભાગ દેખાશે. દેખાશે ને? કેટલાક ખાડાવાળા ભાગ દેખાશે. આ ઉપરાંત એમાંથી નાની નાની કલિકાઓ ઉત્પન્ન થતી હોય એવી પણ દેખાશે. દેખાશે? ઓકે, દેખાશે. તો તેની સપાટી પર આવેલા ખાડા, ઓકે, તેમાં રહેલી કલિકાનું અવલોકન કરો. કરી લીધું ભાઈ. હવે શું કરો? તો કે માર્કર વડે એના પર નિશાન કરી દો. કરી દીધું. માર્કર વડે પણ એના પર નિશાન કરી દો. કરી દીધું. જેટલી કલિકા દેખાય છે બધી જ પર કરી દીધું. જેટલા ખાડા દેખાય છે એના પર કરી દીધું. ખાડા હોય એની અંદરથી જ કલિકા ઉત્પન્ન થાય. માર્કર વડે તેના પર નિશાન કરી દો. ગોળ કરી દો. કરી દીધું છે. આ બટાકાના ટુકડા એવી રીતે કરો કે જેથી અમુક ટુકડામાં આ કલિકા આવે એટલે આ કલિકા આવી પડે. અમુક ટુકડા એવા કરો જેમાં કાંઈ જ નથી, જેમાં કાંઈ જ નથી, જેમાં કાંઈ જ નથી. બરોબર? આ 1, આ 2 અને આ 3 ટુકડા એવા છે જેની અંદર કાંઈ છે નહીં. મતલબ કે એની અંદર ગાંઠ નથી, એની અંદર ખાડો નથી, એની અંદર કલિકા નથી, એમ કહી શકીએ. બરોબર ને? એટલે કે ખાડો નથી ને એની અંદરથી કલિકા નથી. જ્યારે આ બાકીના ભાગ છે એની અંદર ખાડો છે ને અંદર કલિકા છે. એટલે કે જ્યાંથી બટેકાનો છોડ બનવાનો હોય એ. તો ટુકડા એવી રીતે કરો કે જેથી અમુક ટુકડા કલિકા ધરાવતા હોય અને અમુક કલિકા ન ધરાવતા હોય. ને પછી એને તમે આપણે પ્રવૃત્તિ કરીએ. શું કરશો? તો કે ટ્રેમાં ભીનું રૂ મૂકી દો. તેના પર બટેટાના ટુકડા મૂકી દો. જો ભીનું રૂ મૂકી દેવાનું, ટ્રે લેવાની, રૂ ગોઠવી દેવાનું, પાણીનો છંટકાવ કરી દેવાનો, રૂ ભીનું થઈ જાય, ભેજવાળું થઈ જાય એટલે એના પર આપણે બટેકાના ટુકડા મૂકી દેવાના. ટુકડા ક્યાં ક્યાં મૂકશું? તો કે કલિકાવાળા એટલે કે ખાડાવાળા અને ખાડા વગરના. થોડા દિવસ ટ્રેમાં પાણી ઉમેરી રૂને ભેજયુક્ત રાખો. શું થશે? તો કે બટાટાના ટુકડામાં થતા ફેરફારનું અવલોકન કરવાનું છે. અવલોકન કરતા આપણને જણાશે કે બટેટાનું ગ્રંથિલ પ્રકાંડ છે એટલે કે એમાંથી પ્રકાંડ નિર્માણ પામે છે. છોડ બનવા માટે
ડાળીઓ નીકળતી હોય એમ આપણે કહી શકીએ. પ્રકાંડ એટલે ડાળી, એમ કે નાના નાના બે પર્ણો વિકાસ પામતા હોય, પર્ણોને પકડવા માટે જ્યાં રહે છે એને આપણે પ્રકાંડ કહી શકીએ. તો એ વિકાસ પામતો હોય. એવી જ રીતે શું, તો કે આદુ, સુરણ વગેરેના કંદ વાનસ્પતિક પ્રજનન માટે પ્રકાંડ પર કલિકાઓ ઉત્પન્ન કરે છે ને એમાંથી નવું ઉત્પન્ન થતું હોય છે. બટાટાના જે ટુકડાઓ પર કલિકા હોય છે તેના પર મૂળ અને લીલા પ્રરો વિકાસ પામે છે. નીચેની તરફ જોઈએ તો મૂળ વિકાસ પામતા હોય ને ઉપર શું, તો કે લીલો પ્રકાંડ, પ્રરો, ડાળી નિર્માણ પામતી હોય છે. પ્રકાંડના ટુકડાઓ વડે વાનસ્પતિક પ્રજનન, તો કે અડુની વેલ છે, અડુની વેલ છે, બરાબર છે. મની પ્લાન્ટ્સ કહેવાય. મની પ્લાન્ટ્સ સિવાય આપણા ઘરની અંદર આપણે એને શું કહીએ છીએ, મની પ્લાન્ટ્સ. એવું કહેવાય કે આ જે છોડ છે ને મની પ્લાન્ટ્સ એ ઘરની અંદર ઉગે, બરાબર છે, પણ એને કોઈ દિવસ કોઈ આપે નહીં. નહીંતર એવું કહે કે એના ઘરમાં જે ધન હોય ને એ બીજાના ઘરમાં જતો રહે, એવું કહે, બરાબર. એવું હોતું નથી. તો એવું કહે લોકો માને એટલે શું કરે, તો કે ક્યાંકથી બઠાવીને આવી જાય, બરાબર. એટલે કે કટકો કરીને આવી જાય ને આપણા ઘરે વાવી દે. જો એને ખબર પડે તો બળી જાય ચાલુ, એવું કહે બધા. શું કહે, તો કે ખબર પડે તો એ બળી જાય, પણ ખબર નહીં હવે સાચું ખોટું માન્યતા. પણ આપણે અડુની વેલ લેવાની છે. અડુની વેલનું શું કરવાનું છે કે અડુની વેલનો એક છોડ લો, એને એવી રીતે કાપો બે પાંદડા અને ગાંઠ એક ભાગમાં આવવા જોઈએ. એવા ટુકડા કરો કેટલાક, બે પાંદડા અંદર આવવા જોઈએ, એની વચ્ચે ગાંઠ હોય એ ગાંઠ આવવી જોઈએ. એવા કેટલાક ટુકડા કરવાના છે. અને કેટલાક ટુકડા એવા કરો કે માત્ર ને માત્ર પેલા પાંદડાઓ જ હોય, અંદર ગાંઠ આવવી જોઈએ નહીં. આ છોડના ટુકડા એવી રીતે કરો કે જેથી અમુક ટુકડામાં એક પર્ણ અને ગાંઠ હોય. જ્યારે અમુક ટુકડા છે એમ કરો કે બે પર્ણો વચ્ચે ગાંઠનો ભાગ હોતો, બે પર્ણો વચ્ચેનો ગાંઠ વગરનો ભાગ, એટલે ગાંઠ હોય નહીં. બધા ટુકડાઓને એક છેડેથી પાણીમાં ડુબાડી દો. ગમે એ ટુકડાને એક બાજુથી બધા જ પાણીમાં ડૂબેલા હશે, એટલે કે ગ્લાસ લેવાનો, પાણીથી ભરી દેવાનો, એની અંદર બધા જ જે ટુકડા કર્યા એને ફરતી બાજુ ગોઠવી દેવાના. અને થોડા દિવસ પછી એનું અવલોકન કરો. શું થયું હશે, તો કે જે ભાગમાં ગાંઠ અને પાંદડાઓ હશે તેમાં મૂળિયાઓ ફૂટ્યા હશે, એટલે કે મૂળ ઉત્પન્ન થયા હશે, કલિકાઓ ઉત્પન્ન થઈ હશે, એ વૃદ્ધિ પામવા માટે તૈયાર થઈ ગયા છે. જે ટુકડાઓ ગાંઠ સ્થાને એક પર્ણ ધરાવતા હતા તે ટુકડાઓ વૃદ્ધિ પામી તાજા પર્ણોનો વિકાસ કરે છે, એટલે નવા પાંદડાઓ પણ આવી ગયા એના પર. અડુની વેલ છે એમાં પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન માટે ગાંઠ આવશ્યક છે. જેમાં ગાંઠ નહીં હોય એમાં તો કશું થયું જ નહીં હોય. એટલે શું જરૂરી છે, તો કે ગાંઠ જરૂરી છે. ગાંઠ હશે તો એમાંથી નવા પર્ણો ફૂટશે, નવી ડાળીઓ ફૂટશે ને એ વિકાસ પામશે. પ્રકાંડના ટુકડાઓ કલમ દ્વારા વાનસ્પતિક પ્રજનન થઈ શકે તેવી વનસ્પતિઓ કઈ કઈ છે, તો કે કલમ દ્વારા થતી હોય તેવી ગુલાબ, જાસૂદ, લીંબુ, શેરડી, આંબલી વગેરે જેની કલમ બનાવી શકાય છે. જે તમે બી વાવો એના કરતા આ ઝડપથી ફૂલ અને ફળ આપશે. કલમ એક વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ છે. પાનફૂટી, પર્ણફૂટી ના નવા છોડ અલિંગી પદ્ધતિથી કઈ રીતે ઉત્પન્ન થાય છે સમજાવો. પર્ણફૂટી, પાનફૂટી, તો પાનફૂટી, પર્ણફૂટી એનો મતલબ એમ કે પાનમાંથી ક્યાંક નિર્માણ પામતો હશે, પાનમાંથી ક્યાંક ફૂટતું હશે. પાન એટલે પાંદડાઓ, પર્ણ ના પર્ણોની કિનારીની ખાંચોમાં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કિનારીની ખાંચો છે, કિનારીની આ જે ખાંચો છે, બરાબર છે, ખાંચમાંથી નવો સજીવ વિકાસ પામે છે. દેખાય છે, ખાંચમાંથી નવો સજીવ વિકાસ પામે છે. આ ખાંચમાંથી નવો સજીવ વિકાસ પામે. જુઓ પાંદડાની કિનારી છે, આ કિનારીના ભાગમાં જ્યાં ખાંચ પડે છે ત્યાંથી આપણને નવો છોડ ઉગતો હોય એવું દેખાય છે. ઓકે, તો એ જે કહેવાય કે પાંદડામાંથી ફૂટે છે, કિનારી પર જે ખાંચ છે એમાંથી ફૂટે છે, તો એને પર્ણફૂટી કહેવાય. ના પર્ણોની કિનારીની ખાંચોમાં કલિકાઓ ઉત્પન્ન થાય છે. આ કલિકાઓ જમીન પર ખરી પડે છે. જમીન પર ખરી અમુક સમય થશે એટલે ખરી પડશે. ખરી પડશે એટલે શું થશે, તો કે એને પાણી મળશે, યોગ્ય પરિસ્થિતિ મળશે, વાતાવરણ મળશે, એટલે એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય. ત્યારે અંકુરણ પામી નવા છોડ તરીકે વિકાસ પામે છે. કેટલીક વખત કલિકા વિકાસ પામી પર્ણ કિનારીની ખાંચમાં જ નવો છોડ વિકાસ પામે. તમે જોઈ શકો મોટું થઈ ગયું છે તો ત્યાં જ વિકાસ પામે છે. તમને સમજાઈ ગયું હશે વ્યવસ્થિત?
ફરી વખત મળશું નવા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ.